અભૂતપૂર્વં મમ ભાવિ કિં વા સર્વં સહે મે સહજં હિ દુઃખમ કિંતુ તવાગ્રે શરણાગતાનાં પરાભવો નાથન તેનું રૂપ. નમો નમો વાંગમન સાતિ ભૂમયે નમો નમો વાંગમન સૈક ભૂમયે નમો નમો નંતદયૈક સિંધવે નમો નમો નંત મહાવિભૂતયે. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની. વાલા ભક્તજનો, સર્વાધાર ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 27/12/2020 રવિવાર છે. પવિત્ર ધનુર્માસ છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા જેનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાનને લખેલી શિક્ષાપત્રી સર્વ જીવ હિતાવહ કેવી રીતે છે એ આપણે આગળ જોયું. ગઈકાલે થોડો પાવરનો પ્રોબ્લેમ હતો એટલે ભગવાનના 2 ચરિત્રોની વાતો આપણે સાંભળી હતી. શ્રીજી મહારાજ એમ કહે છે કે અમારી લખેલી શિક્ષાપત્રી એ સર્વ જીવ હિતાવહ છે. કોઈ પણ બાબતને સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીમાં બાકી નથી મૂકી. અને એટલા માટે સર જ્હોન માલ્કમને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી ભેટ આપી છે. એમનું પ્રમાણ છે. ક્યારેક વિદેશ જવાનું થાય ને ત્યારે ત્યાં છે લાઇબ્રેરીમાં. સ્વામિનારાયણ ભગવાને તો રાજા મહારાજાનો ઉદ્ધાર કર્યો એટલું જ નહીં, વિધર્મીઓ હતા તોય ભગવાન પ્રત્યે જો એને ભાવ અને ગુણ હતો ને તો એનું કલ્યાણ કર્યું છે.
જુનાગઢના નવાબને તેડવા આવ્યા એ પણ વાત પ્રસિદ્ધ છે. અને આ અંગ્રેજોનું પણ એણે ભગવાને રોડું કર્યું. મોટા સંતોની પણ આ રીત હતી. તમને એક નાની એમથી વાત કરું. પ્રસંગ વડોદરાનો છે. એકવાર સંત મંડળની સાથે ગોપાળાનંદ સ્વામી નારૂપન નાનાને ઘેર જમવા જતા હતા. રસોઈ હતી, સાધુઓ બધા નીકળ્યા. સ્વામી જવા મંદિરમાંથી જેવા બહાર નીકળ્યા ને તો મંદિરની બહાર મોટા પગથિયા છે. એમની પાસે આવ્યા. ત્યાં પાસે કોઈ ખત્રીના ઘરમાંથી બિલાડીએ મોઢામાં ઉંદર ઝાલેલો. સવારના પોરમાં વહેલા નાસ્તા પાણી પ્રસાદ પાણી ક્યાંકથી સવારના પોરમાં એણે ઉંદર ઝાલ્યો. અને એક પગ ખોડો એ બિલાડીનો. તે આમ ખોડંગાતી મંદિરમાં પ્રવેશ કરવા હામી આવી. એને જોઈને બીજા સાધુ એવું બોલ્યા કે સ્વામી અપશુકન થાય છે. સ્વામી બોલ્યા કે આપણે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપમાં અખંડ આપણે એકતા છે ને પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે તો આપણે સાધુને અપશુકન કેવા? આપણે તો અપશુકન કરનારા જે જીવ હોય ને એનું પણ હિત કરીએ, એનું પણ કલ્યાણ કરીએ, એનો પણ મોક્ષ કરીએ. આવું ગોપાળાનંદ સ્વામી બોલ્યા. સાધુ કે તો ઠીક, ત્યારે તો બિલાડીનો મોક્ષ કરો, એનું હિત કરો. બિલાડી મંદિરમાં જતી હતી. સાધુએ ચારે પાંચેથી આમ રોકી રાખી, અંદર જવા ન દીધી. સ્વામી ઊભા રહીને એટલું બોલ્યા ગોપાળાનંદ સ્વામી, મૂક મૂક મૂક, ઉંદરને મૂક. અને મોઢામાંથી બોલો બિલાડીએ ઉંદર મૂકી દીધો. આપણે માવા ન મૂકી શકી, હે? બિલાડીએ ઉંદર મૂકી દીધો. વેગળી જઈને ઊભી રહી. સ્વામીએ પાણી મગાવ્યું. ઉંદર તરફડતો હતો. એમના ઉપર ગોપાળાનંદ સ્વામીએ પાણી છાંટ્યું હાથે. બોલ્યા, જા હવે આ મંદિરના, આ શંકરના મંદિરમાં રહી એમના ગણપતિનો પ્રસાદ એ ખાજે અને 1 વર્ષ તું જીવીશ. પછી મરીને પુરુષોત્તમ કડિયાનો દીકરો થાય છે. એ નામ આપી દીધું. કોને ત્યાં તારે જન્મ લેવાનો. હવે તમે વિચાર કરો કે એ જીવ ત્યાંથી પાછો ક્યાં જાહે ને કેવી રીતે પુરુષોત્તમ કડિયાને ઘેરે જન્મ લે, અને બધો સમય ને આ બધું ગોઠવવું હું કોઈ મારા ને તમારા હાથમાં જ? 1 વર્ષ શંકરના મંદિરમાં રહે, ત્યાં ગણપતિજી પણ છે આપણા મંદિરમાં. ત્યાં ચોખાનો ને બીજો ત્રીજો જે કાંઈ પ્રસાદ આવે ને તારે એ પ્રસાદ ખાવાનો. ઉંદરને કામ થઈ ગયું. પછી બિલાડી દૂર ઊભી હતી. એના ઉપર ગોપાળાનંદ સ્વામીએ પાણી છાંટ્યું. કીધું, જા તને વર્તમાન ધરાવ્યા, પણ જો હવેથી તુંય પાપ ન કરતી. મંદિરના પાછળના ભાગમાં વાડો છે, ત્યાં રહેજે. સાધુ સંતો જે જમી લે અને પછી જે બધો એઠું કે પ્રસાદી જે કાંઈ વધ્યું હોય એ બહાર મૂકે, એ ખાજે અને 2 વર્ષ તું જીવીશ. અને પછી હરિભાઈ કંદોઈ ને ઈચ્છા છે માટે એની દીકરી થાય છે. ઉંદરને કીધું પુરુષોત્તમ કડિયાન્યા જન્મ લેજે, અને બિલાડીને કીધું હરિભાઈ કંદોઈને બહુ ઈચ્છા છે દીકરીની, તો એને ત્યાં તું જન્મ લેજે. આમ કહીને બિલાડીને એટલું કહીને ગોપાળાનંદ સ્વામી નારૂપન નાનાના ઘરે જમવા ગયા. ઓલો ઉંદર 1 વર્ષ પછી મૃત્યુ પામ્યો. પુરુષોત્તમ કડિયાને ઘેર દીકરો થયો, ને દીકરો થયો ત્યારે એનું નામ મોતી એવું રાખેલું. આ બનેલી ઘટનાઓ એની પરંપરાના હજી વડોદરામાં છે, એને બધી ખબર છે. ઝાઝા વર્ષોય નથી થયા. આમ તો 2 પેઢી જાય, 3 પેઢી જાય એટલે આંબી જાય. સારો સત્સંગી થયો મોતી. મંદિરમાં કડિયા કામ કરવા જાતો. અને આ ગ્રંથ જે દી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી લખાણો ને ત્યાં સુધી તો એ હતો.
સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછીની વાત છે આ, પણ એનો સ્વભાવ ઉંદર જેવો, એ ન ગયો. તે ફૂંકીને કરડે એવો સ્વભાવ. વૃદ્ધ થયો, સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા. આ વાત મારે ને તમારે સમજવાની છે કે દૈહિક પ્રકૃતિ અને દૈહિક સ્વભાવ થોડા વધુ બધાયમાં હોય, પણ એની સામું જોવા જઈને તો આપણને કોઈ દિવસ ભગતનો ગુણ ન આવે. હવે ગોપાળાનંદ સ્વામીએ આશીર્વાદ દીધા ને ઉંદરમાંથી મોતીભાઈ બનાવી દીધા, મોતી જેવા, કરોડોની કિંમત થાય સાચું મોતી હોય તો. સ્વભાવ થોડોક એવો હતો ફૂંકી ફૂંકીને ખાવાનો, એ સ્વભાવ રહ્યો. બોલો, કરડે હતે સ્વભાવ છે એટલે કે કેમ કાઢવો, તમે કયો કાઢી નાખો તો કેમ કાઢવો? હજી ઉંદરમાંથી આવ્યા છે, હજી થોડાક જન્મ બદલાય પછી કંઈક સ્વભાવ બદલાય. હવે ઓલી બાજુ બિલાડી હતી, એ પાપ રહિત તપસ્વીની પેઠે બેસી રહેતી. એને દયાળુ જે સાધુઓ બધા હતા એ પ્રસાદી આપતા, એનો જીવે પવિત્ર થયો. 2 વર્ષ પછી એ પણ મૃત્યુ પામી અને હરિભાઈ વડોદરામાં કંદોય હતા, એમને ત્યાં દીકરી થઈ, ત્યારે એનું નામ દિવાળી રાખ્યું. ઉત્તમ સત્સંગી થઈ બાઈ. એનો સ્વભાવ બિલાડીના જેવો હતો. ખાવાનું દેખે ને તો તાકી જ રહે આમ, અને તમે જરાક આઘા પાછા ગયા એટલે ખાઈ જાય. હવે તમે કહો સત્સંગી ઉત્તમ. આ બધી વાતો આપણે સમજવાની છે. આપણને ખબર નથી કે આપણે ક્યાં બિલાડીમાંથી ને ઉંદરમાંથી ને ક્યાં કૂતરામાંથી ને ક્યાં બીજેથી ને ક્યાં ત્રીજેથી ક્યાંથી આવ્યા છીએ, આપણને ખબર તો નથી. હા, એટલી ખબર છે કે અત્યારે ઘરેથી આવ્યા, પણ ગયા જન્મની મને તમને ક્યાં ખબર છે. 40 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી સ્વભાવ તો એવો ને એવો રહ્યો. સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે સ્વભાવ છે અને દોષો છે એ જોડે ચોટેલા છાણ જેવા છે. તમે કાંકરાવાળી ભૂમિમાં હાલશો ને તો એ ઉખડશે, એમને ન ઉખડે. હા, ખ્યાલ આવ્યો? એ એમનું અથવા ચોટ્યું હોય ચોટ્યું રહેવા દેવાય, એને વતાવાય નહીં, જોવાય નહીં શું છે એ કાંઈ નહીં. ખ્યાલ આવ્યો? એ હાલે રખાય, એની મેળે સમય આવે ત્યારે ઉખડી જાય. બહુ મોટી વાત છે. મોટા પુરુષની કૃપાથી એમણે જીવનું કેવું હિત કર્યું છે. સત્સંગમાં જન્મ લેવરાવ્યો અને પૂર્વજન્મના કર્મનો જીવને વિશે એક રસપણાનો જે પાસ લાગ્યો હતો, એ સ્વભાવ છે ને એ જાવો બહુ કઠણ છે. પણ મહારાજે દયા કરીને એને ધામ આપ્યું. બીજા જન્મમાં સ્વભાવ રહી ગયો હતો, પાસ લાગ્યો હોય, જાય નહીં જટ લગી. જો જે સ્વભાવ હોય એ સત્સંગમાં આવે તો એ રહે તો ખરા. પછી ધીમે ધીમે કાળે કરીને સમજાય, પછી ધીમે ધીમે સ્વભાવ મુકાઈ જાય. મહારાજ કે કોઈને તીખું ભાવે, કોઈને ગળ્યું ભાવે, કોઈને કડવું ભાવે, ને કોઈને ખારું ભાવે, ને કોઈને મોળું ભાવે, કોઈને કાંઈ ન ભાવે. આવું હોય. ઘણાને એવું હોય જીભ ઉપર, કારણ કે મને કોઈ સ્વાદ જ નથી આવતો. આ કોરોનો થાય ને તે કે કાંઈ સુગંધ જ નથી આવતી. તમે ગમે એવું સારું શાક કે રોટલી શાક દાળ ભાત મિષ્ટાન આપો, સ્વાદ જ ન આવે. એટલે એવું થઈ જાય બહુ સારું. સ્વભાવ જાવો બહુ કઠણ છે, જન્મો વહી જાય. તમને એક બીજી વાત કરું એના વિશે. વડતાલમાં સમયો હતો. વિસનગરના ઝુમખરામ અને મુંગટરામ 2 ભાઈ હતા. સભા ભરાઈને બેઠી હતી. રાતના 10 વાગ્યા સુધી સ્વામિનારાયણ ભગવાન તેથી વડતાલમાં વાતો કરતા, અને એમાં વિસનગરના આ ઝુમખરામ શેઠ એમ નજીક બેઠેલા. પણ રાતના 10 વાગ્યા લગી વાતો થાય એટલે નિદ્રા આવે. નિદ્રાના માર્યા માથું પછાડે, ઝોલા આવે. શ્રીજી મહારાજે લાંબો હાથ કર્યો, હાથમાં સોટી હતી, ફેરવીને વાહમ 2 મારી. નજીક બેઠા હતા તેથી નજીક જ બેહવું પડે, ને સંભળાય નહીં. આપણે જો ને ગઈકાલે ક્યાં સંભળાતું. સભા ઉઠી ગઈ પછી એટલે જાગ્રત થઈ ગયા નિદ્રામને લઈને. ઝુમખરામે સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ ઝાલ્યા અને એટલું બોલ્યા કે મહારાજ મને હોટી કેમ મારી? પગ પકડ્યા પાછા. મહારાજ કે સાંભળ, હિરણ્યકશિપુ હતો,
એણે પ્રહલાદને મારવાની આજ્ઞા કરી, જાવાને મારી નાખો આ છોકરાને, મારે જોઈ જ નહીં. અને એ વખતે તું ત્યાં એના સૈનિકમાં હતો. પ્રહલાદ હિરણ્યકશિપુ વખતે તું એનો સૈનિક હતો, અને એ મારવા હોપે એટલે તું એક ભક્ત જાણી અને પ્રહલાદની રક્ષા કરતો હતો. એ પુણ્ય પ્રતાપે કરીને તું ભક્ત થયો, તારા અનેક જન્મના પાપ એ એમને હાલ્યા આવતા હતા, અમે હોટી મારીને કાઢ્યા. હવે વિચાર કરો, હિરણ્યકશિપુ વખતના એમનું જ્યાં જન્મ લઈ ત્યાં હારે નારે આવતા હતા. મૂળ તો અસુર હતો, પણ પ્રહલાદની રક્ષા કરતો હતો. પ્રહલાદને મારવા લઈ જાય પણ મારે નહીં, આમ એક બાજુ રાખી મૂકે, અથવા ખોટે ખોટામાં હાથ ઉગામે ને આવું કરે. એ પૂર્ણ થયું, એક ભક્તની રક્ષા કરી એનું. પણ જે દિવસે શ્રીજી મહારાજે ઝુમખરામને સોટી મારી, તે અખંડ ભગવાનની મૂર્તિ એને દેખાવા લાગી. તે મૂંઝવણ વધી ગઈ. જ્યાં જોવે ત્યાં રામજી બીજું ન ભાસે એમ, જ્યાં જોવે ત્યાં સ્વામિનારાયણ ભગવાન દેખાય. તે શ્રીજી મહારાજ પાસે આવીને પગ પકડીને રોવા જ માંડ્યું. તે કેમ રોવે છે? હું દુઃખ છે તારે? બધી ક્રિયામાં તમે જ દેખાવ. હે મહારાજ કે કેમ તને ઠીક ન પડ્યું? જા હવે નહીં દેખાય. તે ઝુમખરામ કે ના મહારાજ એવું નહીં, હવે આનું કરવું શું? દેખાય તોય દુઃખ, ન દેખાય તોય દુઃખ. કે જ્યારે હું કલાક 2 કલાક 4 કલાક ધ્યાનમાં બેસું આંખો બંધ કરીને, બસ ત્યારે દેખાવ, બાકી ન દેખાતા. કરવું કેમ? આ ક્રિયા કેમ કરવી? વેપાર કેમ કરવો? ધંધો કેમ કરવો? શ્રીજી મહારાજે કરુણા કરી, જા હવે તને તું ધ્યાનમાં બેસી ત્યારે દેખાહે. અને ઝુમખરામ પોતાના દેહ નિર્વાહ માટે ઘર બાર સહિત એ વખતે દક્ષિણ દેશમાં વેપાર કરવા ગયા હતા. અને પોતાનો નાનો ભાઈ હતો મુગટરામ, એ પણ હારે હતો. હવે એ માંદો પડ્યો. ત્યાં શ્રીજી મહારાજે દર્શન દીધા મુગટરામને. આજથી 10મા દિવસે અર્ધરાત્રિના સમયે અમે તને મારા ધામમાં તેડી જઈશું, તું તૈયાર રહેજે. પાર્ષદો લાવશું, અને જો આવશું ને એટલે એમનું છાનો મનો તને નહીં લઈ જાય, બંદૂકોના અવાજ કરશું, પાર્ષદો હારે હશે અને એ તને જ સંભળાશે. આજ ત્યાર રહેજે. એટલે મુગટરામે સવારે ઝુમખરામ એના ભાઈ એને વાત કરી, કીધું મહારાજે મને દર્શન દીધા છે, 10 દિવસ પછી મને તેડવા આવશે, એટલે આ આપણા મા બાપ છે, એના મા બાપની હારે હતા, એને મારી પાસે ન આવવા દેતા. બા અને બાપુજીને આઘા રાખજો કે મારી પાસે ન આવે, અને જો આવશે તો બટકું ભરી જઈશ. તો કે એવું કેમ? તો કે રામા અવતાર વખતમાં આ 2 ક્ષત્રિયો હતા અને હું એક બહુ મોટો ઋષિ હતો. અને જે વખતે ભરતજી જ્યારે ભગવાન રામચંદ્રજી પાસે ગયા, મામાના ઘરે હતા, અયોધ્યા આવ્યા, ખબર પડી ભગવાન રામ વનમાં ગયા, ચતુરંગી સેના લઈ અને ભરતજી મળવા ગયા ભગવાન રામને કે તમે અયોધ્યા પાછા આવતા રહ્યો, મારે કાંઈ ગાદીની ઈચ્છા નથી. એ વખતે આ 2 જણા, કોણ? એના મા બાપ, એ રામજીની સેનામાં હતા, સૈનિકો હતા. અને હું તો રસ્તાને કાંઠે એક પર્ણકુટી બનાવીને ત્યાં ભજન કરતો હતો. એણે મારી પર્ણકુટીમાંથી તવણા ખેંચા, કે ઉપર મૂક્યા હોય ને, અમુકના સ્વભાવ એવા હાલ્યા જાય ને, તે કંઈક ને કંઈક ખેંચતા જાય. કૂતરું છાનું મનું આ બિચારા આ ઠંડીમાં તૂટિયું વાળીને સૂતું હોય ને, એને કાંકરી મારતા જાય. ઓલો શું કરે કયો? અને એ વાહે થયું હોય ને, હા તમારી ટાઈટ ઉડાડી દે. એ વખતે મારી પર્ણકુટીમાં એણે પૂળો ખેંચો, ઘાસ ખેંચ્યું, તાણ્યું હતું. અને એ દિવસથી મારે એમની હારે વેર થઈ ગયું છે. એટલે ના પાડી શાસ્ત્રોમાં, કોઈ હારે વેર ઝેર રાખવા નહીં. એ નડે તો કોણ નડે? પોતાને જ નડે, જન્મ લેવા પડે. તમે વિચાર કરો, એ રામા અવતાર વખતના જન્મ લીધા જ કરે. આ કળયુગ આવ્યો, ત્રેતાયુગ ગયો, આખો દ્વાપરયુગ ગયો, કળયુગ ગયો, અને એમાં એના કેટલા 5-6 હજાર વર્ષ વૈયા ગયા, ત્યારે આ ધરા ઉપર એને જન્મ મળ્યો. પછી તો ઝુમખરામે
એના માત પિતાની પાસે જઈને કીધું, બાપુજી તમે મારા ભાઈ પાસે ન જાતા, મુગટ પાસે ન જાતા, કે ના પાડી દીધી. પણ હવે મા બાપને હે તે રહેવાય નહીં. મુગટરામને જ્યારે બહુ દુઃખ થયું, પીડા, હવે અંતકાળની પીડા તો એવી જ છે, તે હું કારા માંડ્યો કરવા, પથારીમાં પીડ્યો હું કરે. તે પાસે ગયા કે બેટા કેમ છે? એ કેમ છે એમ બોલવા ગયા, ઉછળ્યો. મુગટરામ હૂતો તો પથારીમાં, ત્યાંથી ઉછળીને બટકું ભરી લીધું, રાડ નાખી ગયા. દોડ જે મખરામ. હવે દુકાન પાછી પડખે જ, ઘર ને દુકાન બધું નજીક. શું કર્યું તે? આ મુગટરામને કીધું. ત્યારે કીધું હવે વેર મટી ગયું. 10મે દિવસે મહારાજ મને ધામમાં તેડી જાય. એ વખતે જેટલા પાહી હતા ને એ બધાઈને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા, અને પાર્ષદોએ બંદૂકના અવાજ કર્યા, એ પણ સંભળાણા. આશ્ચર્ય થયું. મુગટરામે દેહ તો મેલ્યો. હવે તમે જો એનો સ્વભાવ જુઓ, તમે ત્યાં પડખે બેઠા હોય, બીમાર હોય ને ખબર કાઢવા ગયા હોય, અને એણે આવું કર્યું હોય, તમને શું થાય? આને થોડા તેડવા આવે ભગવાન? શરીર છોડ્યું પછી 10 ગાઉ ઉપર એની બેન રહેતી હતી, ત્યાં આવ્યા. ત્યાં આવીને કીધું હું વડતાલ દર્શન કરવા જાઉં છું, તમારે આવું છે તો હાલો. ત્યારે બેન બોલ્યા કે અમને ક્યાં ટાઈમ છે, નિવૃત્તિ જ નથી. આ તમારી ભાણેજ છે, એને લેતા જાઓ. નાની દીકરી હતી, એને લેતા જાઓ. હવે છોડી એ છોકરી બજારમાં રમતી હતી, ત્યાંથી એને વડતાલ તેડી ગયા. ત્યાં શ્રીજી મહારાજના દર્શન કર્યા. મહારાજે એ વખતે એ છોકરીને 1000 ફૂલ આવે ગલગોટા, એનો હાર આપ્યો. લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરાવ્યા. બ્રહ્મચારીએ પ્રસાદી પતાસાની આપી, અને પછી એ છોકરીને લઈને ઘરના મેળા ઉપર મૂકી ગયા, અને મુગટરામ અદૃશ્ય થઈ ગયા. એટલે છોકરીએ એની માને વાત કરી, મેળા ઉપર બેઠેલી છોકરીએ. એટલે કીધું તું મામા ભેળી વડતાલ ગઈ હતી ને? તો ગઈ હતી. ક્યાંથી આવી? કે કીધું મામા મને ભેળી લઈ આવ્યા અને અહીં મૂકી ગયા છે. જો આ શ્રીજી મહારાજે આપેલો ફૂલનો હાર, એ આ પ્રસાદીના પતાસા જુઓ. અને મામા મારી હારે હતા. આશ્ચર્ય બહુ થયું. 3જે દિવસે સમાચાર આવ્યા કે તમારા ભાઈ મુગટરામ ધામમાં વૈયા ગયા. સમય જ એવો હતો, ઘણાને 10 દી ને ઘણાને મહિને સમાચાર આવતા. સમય એવો હતો ને આજ તો તરત ફોન આવ્યો. પછી લખ્યું હોય બેસણું ટેલિફોનિક રાખ્યું છે. સમયને સત્વારે તમારે બસ ટેલિફોનમાં જ ખરખરો કરી લેવાનો. એ હારામાં હારું હોય. આશ્ચર્ય બહુ થયું. કીધું મને અહીંયા મામા મૂકી ગયા, ઓલા સમાચાર આવ્યા. એમ વાત મારે એ કરવાની છે કે અનેક જન્મે એકાંતિક થવાય છે. શાસ્ત્રમાં લખ્યું અનેક જન્મ સંસિધસ તતો યાતિ પરામ ગતિ. 1-2 જન્મે નહીં, અનેક જન્મ વયા જાય. હવે તમે વિચાર કરો, આ કેટલા જન્મ લે તો એ સ્વભાવ એમનો પાછા હારો હોય, અને આપણે 1 જન્મે કાઢવા મથી કેમ નીકળે? એ તો સારું છે, ભગવાને ઠોઈ રાખ્યા છે. ગુણાત્યાન સ્વામી કે મોટાએ ઠોઈ રાખ્યા છે, દાબી રાખ્યા છે. બાકી જો બહાર આવે ને તો બધાય દમઘોષના દીકરા જેવા છે, એક કોઈ ભગવાનને વરવા દે એવા નથી. આવા બધા આ સ્વભાવ છે. વાલા ભક્તજનો, એટલે વાત એ છે કે આ શિક્ષાપત્રી સર્વ જીવનું હિત કરનારી છે, સ્વભાવને ટાળનારી છે. પણ એક વાત એમાં લખી, એકાગ્રેણેવ મનસા. આ અમારી લખેલી શિક્ષાપત્રી એને ખાલી વાંચવા ખાતર ન વાંચતા, પણ એકાગ્ર મને કરીને ધારજો. સર્વગ્રાહી વાતો છે. જો એકાગ્ર મને કરીને હું કામ ધારવાનું? ખબર, જો સમજતા ન આવડે ને તો આ શિક્ષાપત્રીમાંથી પણ બીજું પકડાઈ જાય. સર્વ જીવનું હિત કર્યું હોય, જેમાં લખાણું હોય, એમાં બધાયની વાતો હોય. પછી બધાયની આમ જનતાની, સત્સંગી ન હોય એની પણ વાતો હોય, એને પણ ગુણ આવે એવી વાતો હોય. પણ પછી જો આપણે એને પકડી લઈ અમુક વાતને, કે જે
વિશેષ વાતો ન હોય, સામાન્ય વાતો હોય, પણ એને મહત્વ આપી દઈને ભાર આપી દઈએ તો ઉપાસના પાછી ખંડિત થાય. શિક્ષાપત્રીમાં વાતો આવે, સર્વગ્રાહી વાતો છે કે અમારા આશ્રિતોએ પંચદેવને મુખ્યપણે માનવા. વિષ્ણુ, શિવો, ગણપતિ, પાર્વતી ચ દિવાકર, આવા બધા શ્લોક આવે. વળી એવું લખ્યું કે દ્વારિકા આદિ તીર્થોની યાત્રા કરવી. વળી શિક્ષાપત્રીમાં લખ્યું કે અમારા આશ્રિતોએ હનુમાનજીના મંત્રનો જાપ કરવો. આ બધા વાક્ય આવે. પણ શિક્ષાપત્રીમાં શ્લોક લખ્યો એતેષુ યાની વાક્યાની. આ શ્લોકની અંદર સ્પષ્ટ વાત બતાવી કે આમાં જે ઉત્કૃષ્ટ વચનો હોય એને મુખ્યપણે કરીને માનવા. અમુક વચનો સામાન્ય હોય, ભાઈ એ આમ જનતાને આ બધું પથ પડે એટલે આ બધાએ મંત્રનો જાપ કરવો. પણ ખરેખરો સત્સંગી થાય છે એ હમ તો એક સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. સુખ યા દુઃખના પ્રસંગમાં એ ભગવાન સ્વામિનારાયણને યાદ કરશે. આ વાક્યથી મહારાજનો મહિમા સમજાય. અને એટલે લખ્યું કે અમારી લખેલી શિક્ષાપત્રી અને એકાગ્ર મને કરીને ધારજો. તો હવે વાત આવે ને તો એ ખોટી પકડાઈ ન જાય. નથી કરવાનું એમ નથી લખ્યું, પણ મુખ્યપણે શું કરવાનું છે એ વાતની પણ આપણને ખબર હોવી જોઈએ. સતાનંદ સ્વામી એટલે શ્લોકમાં કીધું કે હેતુ એ સહિત શિક્ષાપત્રીને ધારવી. તો મનમાં એમ થાય કે શ્રીજી મહારાજે તે હેતુ કયા કીધા, તો એ હેતુ હવે પછીના શ્લોકમાં આવે છે, એ હેતુ બતાવે છે. એ લખ્યું ને એકાગ્રણે મનસા સ હેતુ કહ, હેતુ એ સહિત કોઈ કારણ છે આ લખવાનું. હવે એ હેતુ કારણ એ બતાવે છે. એ પાલયંતી મનુજાહ સતશાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદાતેત્ર પરત્ર ચ મહાસુખા. એ પાલયંતી મનુજાહ, જે મનુષ્ય આ શિક્ષાપત્રીને પાળે. કેવી આ શિક્ષાપત્રી છે? તો સત્શાસ્ત્રએ જેનું પ્રતિપાદન કર્યું છે એવી આ શિક્ષાપત્રી છે. અર્થાત કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા અહિંસાદિક જે સદાચાર, એને જે મનુષ્ય પાળે છે એ અત્ર પરત્ર ચ મહાસુખા, આ લોકમાં અને પરલોકમાં એ વ્યક્તિ મહાસુખીઓ થાય છે. થોડો ઘણો નહીં, બહુ સુખીઓ થાય છે. અને આ એક હેતુ બતાવ્યો કે આ શિક્ષાપત્રી એકાગ્ર મને કરીને જો ધારણ કરશો તો મહાસુખને પામશો, ખાલી સુખને નહીં. અને બીજું કારણ બતાવ્યું, તાનુલંઘ્યાત્ર વર્તન્તે એતુ સ્વૈરમ કુબુધય તયહા મૂત્ર ચ મહલ લભંતે કષ્ટમે વહી. આ અમારી લખેલી શિક્ષાપત્રી, અર્થાત સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય મનમાં આવે એમ વર્તે એ આ લોકમાં અને પરલોકમાં નિશ્ચય મોટા કષ્ટને પામશે. શિક્ષાપત્રી પાળે એ મહાસુખીઓ થાય અને શિક્ષાપત્રીને લોપે એ મહાદુખીઓ થાય છે. આ હેતુ જણાવ્યા. સદાચારાન, શુભ આચરણ, શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદિત કરેલા નિયમો આને સદાચાર કહેવાય. અથવા તો સતામ આચાર સદાચાર, સંત પુરુષોનો જે આચાર, એનો જે વ્યવહાર, એને કહેવાય છે સદાચાર. જીવ પ્રાણી માત્ર સુખને ઈચ્છે છે. એક પણ જીવ એવો નહીં હોય કે જેને સુખ નહીં જોતું હોય. તો આ શિક્ષાપત્રી મને તમને મહાસુખ દેનારી છે. કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ગમે એટલું મળે ને એટલે વિશેષ સુખની ઈચ્છા થાય. ગામડામાં રહેતા હતા, કાંઈ નહોતું, સાયકલ શું કહેવાય ને એ ખબર નહોતી, વાડીએ એમને હાલીને જતા.
કોઈ ગાડું હોય તો ગાડું લઈને જતા, કયો અને હાલ્યા જ જતા, કોઈને કાંઈ વાંધો નહોતો. પંખોય નહોતો, એ ઝાડવાની છાંયે બે હતા. પાથરવાનું પૂરું ન હોય, ખાટલો હોય ને તો એ પાંગટ તૂટી ગઈ હોય, એ હરખું કરવાનો સમય ન હોય, એમનું હાલતું. અને એ જે ગોદડા હોય ને એ તો લીધા હોય ત્યારના, પછી એને કાંઈ એમનું જ હોય પછી. હા બોલો, ટાઈટ ન હોય. આ એ ખરું. જીવ જંતુ આવ્યા હોય ને તો એ ચાંચ મારીને વૈયા જાય, એ કે અહીંયા કે આ શું છે આ, બોલો. હવે આવી રીતનું બધું હોય તોય હાલતું હોય. પણ પછી શહેરમાં આવ્યા અને બધું મળ્યું તો એટલે અટકે નહીં. સાયકલ મળે ત્યાં ટુ વ્હીલની ઈચ્છા થાય, ટુ વ્હીલ મળે ફોર વ્હીલની ઈચ્છા થાય, ફોર વ્હીલ આવે તો એમાંય ઊંચી ગાડીની ઈચ્છા નહીં. એ આવે તો પછી એમ થાય કે આ રોદા ખાવાનું ટ્રાફિકમાં ઊભું રહેવું, આના કરતાં આમ ઉડે એવું કંઈક હોય ને મજા આવે. આ ખોટો ટ્રાફિકમાં આપણી પાસે સમય ન હોય ને, લે બોલો. હવે બાપ દાદા પાસે સમય જ હતો. ભક્ત ચિંતામણીમાં એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, નર ઈચ્છે છે નરેશ થાવા, રાજા ઈચ્છે છે અમર લોક જાવા, અમર ઈચ્છે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈચ્છે આદ્ય, ઇન્દ્ર ઈચ્છે થાવા આદ્ય કવિ, નર ઈચ્છે નરેશ થાવા, માણા એવું ઈચ્છે કે રાજા થાય. મનુષ્યનો જન્મ મળે પછી એને એમ થઈ જાય કે હવે રાજા થાય ને તો સારું, તે રાજા થઈ જાય. રાજા ઈચ્છે અમર લોક જાવા, એ એમ ઈચ્છે કે દેવતા થવું છે. અહીંયા શું કામ લાઈનમાં ઊભું રહેવું? વારે વારે રાજા થયા પછી ચિંતા તો ખરી જ, કાંઈ શાંતિથી હુવા ન મળે. અમર થઈ ગયા, દેવ થઈ ગયા તો અમર ઈચ્છે ઇન્દ્ર પદવી. એ દેવતા થયા પછી એને ઇન્દ્રની ઈચ્છા થાય ને ઇન્દ્ર ઈચ્છે છે થાવા આદ્ય કવિ. આદ્ય કવિ એટલે બ્રહ્મા. ઇન્દ્રને એમ થાય કે બ્રહ્માજીનું સ્થાન મળી જાય ને તો કામ થઈ જાય. એ ઈચ્છે છે. વિધિ પર તે વિરાટ કહીએ, તે પર પ્રધાન પુરુષ લહીએ, તે પર મૂળ પ્રકૃતિ પુરુષ, તેથી પર અક્ષર સુજસ. બ્રહ્મા એવું ઈચ્છે કે વિરાટ બ્રહ્મા થવું છે, વિરાટ નારાયણ. આ 14 લોકનું માળખું આખું એનું શરીર કહેવાય છે, આપણે એના ઉદરમાં છીએ. અને વિરાટ એવું ઈચ્છે છે પ્રધાન પુરુષ થઈ જાવ ને તો પછી કાંઈ વાંધો નહીં. અને પ્રધાન પુરુષ મૂળ પ્રકૃતિને પુરુષ થવા ઈચ્છે, અને એ મૂળ પુરુષને પણ એમ થાય છે કે હું અક્ષર જેવો થાવ. અને અક્ષરથી પર કોણ છે? પુરુષોત્તમ નારાયણ. અક્ષર પર પુરુષોત્તમ જેહ, તેણે ધર્યું મનુષ્યનું દેહ, તેનું દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહુ વિચારો ને મનમાંથી. એવા અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ, એમણે આ ધરા ઉપર મનુષ્યનું દેહ ધારણ કર્યું. સ્વામી એમ કે એનું દર્શન અને સ્પર્શ ક્યાંથી? સૌ વિચારો ને મનમાંથી. ખ્યાલ આવ્યો? હવે મનમાંથી વિચારો આ મળે ક્યાંથી? એટલે શિક્ષાપત્રી લખતા પહેલા 2 હેતુ બતાવ્યા. 2 હેતુ કે જે મનુષ્ય સત્શાસ્ત્ર એ પ્રતિપાદન કરેલો જે ધર્મ સદાચાર એનું પાલન કરે, એ મનુષ્યો આ લોક અને પરલોકમાં એક તો મહાસુખ્યા થાય. આ વાત કરી દીધી. આ એક હેતુ. અને જે કુબુદ્ધિવાળા મનુષ્યો આ સત્શાસ્ત્રીય પ્રતિપાદન કરેલા અહિંસાદિક સદાચાર એનું ઉલ્લંઘન કરીને વર્તે તો આ લોકમાં અને પરલોકમાં મહાદુખિયા થાય. આ બીજો હેતુ છે. વ્યાખ્યા કરતા શતાનંદ સ્વામી એવું બતાવ્યું છે કે સુખનું મૂળ ધર્મ છે. ધર્મનું રક્ષણ કરનારો મનુષ્ય
આ લોકમાં અને પરલોકમાં બ્રહ્માદિકના સુખને પામે અને એથી પણ અધિક મહાસુખીઓ થાય છે. એટલે શિક્ષાપત્રીનું પાલન કરવું એ બહુ જરૂરી છે મહાસુખિયા થવા માટે. ઉલ્લંઘન કરીને વર્તે તો અનિર્વચનીય દુઃખ આવે, એનું વર્ણન ન થાય એવું દુઃખ આવે. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે અર્જુનને કીધું, હે અર્જુન, યહ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય વર્તતે કામ કારત ન સ સિદ્ધિમ અવાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. સત્શાસ્ત્રની બાંધેલી મર્યાદા, મોટા પુરુષની આજ્ઞા, એનો તિરસ્કાર કરીને, અવહેલના કરીને અને ઈચ્છાને અનુસારે જે વ્યક્તિઓ આચરણ કરે છે, ન સ સિદ્ધિમ અવાપનોતી, એ પોતાની જિંદગીમાં ક્યારેય પણ કોઈ સિદ્ધિને પામતો નથી. ન ચ સુખમ ન પરામ ગતિ, નથી સુખને પામતો અને નથી અંતે કોઈ પરાગતિને પામતો. એટલા માટે ભાગવતમાં પણ લખ્યું છે, યદ અશો શાસ્ત્રમ ઉલ્લંઘ્ય સ્વૈરાચાર્યા આર્યગર્હિત અવર્તત ચિરમ કાલમ અઘાયુ અસુચિર મલાત. ભાગવતમાં એવું લખ્યું, અજામિલનો જ્યારે મૃત્યુનો સમય આવ્યો અને યમના દૂત એને લેવા માટે આવ્યા, ત્યારે અજામિલને જ્યારે યમદૂત લેવા આવ્યા ત્યારે ભગવાનના પાર્ષદો આવ્યા અને કીધું કે રહેવા દ્યો. અજામિલને પુત્રના યોગે નારાયણનું નામ લીધું. દોડજે નારાયણ, એટલે દોડજે. આ કોક આવ્યા, જોતો કરો કોણ છે, કયા દેશના માણસો, આને કોઈ દી જોયા નહોતા, ખબર નહોતી કે આવા આવે લેવા. નકર આખા ગામને, આજુબાજુના ગામને બધાને ધ્રુજાવતો એવો પાપી હતો, માથા ભારે માણા થઈ ગયેલો. આમ બ્રાહ્મણ હતો પણ પછી કર્મ કરી કરીને એવો ક્રૂર થઈ ગયો હતો કે કોઈ એનું ઘર હોય ત્યાં બજારમાંથી નીકળવા રાજી નહીં. હું કામ એમ કહેતા, હવે આખા માણા હોય એને ન બોલાવી ન વતાવી એટલું સારું. પણ આજ એ રાડ નાખી ગયો. ભગવાન વિષ્ણુના પાર્ષદો હાજર થયા. યમના દૂત અને ભગવાન વિષ્ણુના પાર્ષદોનો સંવાદ થયો. એમાં ભગવાન વિષ્ણુના પાર્ષદો એવું કીધું કે આ અજામિલે નારાયણનું નામ લીધું છે, માટે આ અજામિલ, એનો જીવ એ અમારો છે. ત્યારે યમના દૂત કહે છે કે તમે ભૂલા પડી ગયા. હા, સરનામા ફેર થઈ ગયો. આ અજામિલ શાસ્ત્રનું ઉલ્લંઘન કરીને ઈચ્છાને અનુસારે વર્ત્યો છે અને જીવંત પર્યંત એણે પાપ જ કર્યા છે. પાપમય એણે સમય પસાર કર્યો. વળી વેશ્યાનું અન્નભક્ષણ કર્યું છે, એને ઘરમાં રાખી છે, માટે બહુ અપવિત્ર થઈ ગયો છે. અને એ પાપોનું પણ એણે પ્રાયશ્ચિત કર્યું નથી. આ બધું કર્યા પછી માટે અજામિલને તો અમે અમારા મહારાજા પાસે લઈ જાઓ, એટલે યમરાજા પાસે લઈ જાઓ, ધર્મરાજ પાસે લઈ જાઓ. અહીં ભલે પ્રાયશ્ચિત ન કર્યું પણ ત્યાં અમે બધી પ્રાયશ્ચિત કરાવી નાખશું, કાંઈ બાકી નહીં રાખીએ. હા, બધી વ્યવસ્થા છે. ધર્મરાજાના દંડ વડે પ્રાયશ્ચિત કરાવશું, ત્યારે અજામિલ શુદ્ધ થાય. આમ જ્યાં કીધેલું ત્યાં શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરી અને ઈચ્છા અનુસાર આચરણ કરે એ મહાદુખી થાય છે, એવું શાસ્ત્રમાં લખ્યું છે. એનો અભિપ્રાય એટલો જ છે કે જો તમે આ બંને હેતુઓની સાથે શિક્ષાપત્રીને ધારણ કરશો, ધર્મ મર્યાદાનું પાલન કરશો તો મહાસુખિયાતા હો, અને પોતાના સુખના સ્વાર્થ માટે મર્યાદાનો ત્યાગ કરશો તો મહાદુખિયા થશો. સુખી થવા માટે માણસે મર્યાદાનું પાલન બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. ભાગવતમાં યયાતિની કથા આવે છે. મર્યાદા તોડી સુખ નો આવ્યું. શુક્રાચાર્યની પુત્રી દેવયાનીની સાથે યયાતિના લગ્ન થયા હતા. કથા બહુ લાંબી છે ને આપણે કાંઈ એટલો બધો વિસ્તાર કરવાનો સમય પણ નથી. કુવામાં પડી હતી દેવયાની. કચ્છ અને દેવયાનીને પ્રથમ સંબંધ થયો. કચ્છ બૃહસ્પતિનો દીકરો હતો, ભણવા આવ્યો હતો. ભાઈ બહેનનો સંબંધ બંધાયો અને દેવયાનીએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે કે હું ગુરુપુત્રીને બેન માનું છું, એની સાથે હું લગ્ન કરું નહીં. તે દેવયાનીએ શાપ ફટકાર્યો, જા તારી બધી વિદ્યા નિષ્ફળ જાઓ. તે આણે શાપ દીધો. આવી હાવ નીચે ઉતરી ગઈ
મેં આ વિદ્યા મેળવવા માટે મારી જિંદગીના અમૂલ્ય વર્ષો અહીં તારા બાપને ત્યાં પસાર કર્યા અને તે ઘડીકમાં પાણી ફેરવી દીધું. માટે જા તને શાપ દઉં છું, તને કોઈ બ્રાહ્મણનો દીકરો વરસે નહીં. શાપ હામે દીધો, વયો ગયો. પણ પછી તો વૃષપર્વા રાજાની દીકરી હતી શર્મિષ્ઠા. એમની સાથે આ બધી એમની દાસી કહેવાય દેવયાની, શુક્રાચાર્યની દીકરી, ગુરુપુત્રી કહેવાતી. ઓલા તો રાજા અસુરોના, અને એને ત્યાં આ લોકો સીધું પાણી આપે ત્યારે એનો નિર્વાહ થતો. એટલે એ દાસી તરીકે બધા નાવા ગયેલા. એમાં ઉતાવળમાં વૃષપર્વા રાજાની દીકરી શર્મિષ્ઠાના લુગડા દેવયાનીએ પહેરી લીધા. અને શર્મિષ્ઠા ખીજાણી, અહીં દાસી થઈને તું રાજકુંવરીના લુગડા પહેરી લેશો. પછી ન કહેવાનું ઘણું કીધું. પછી તો શરૂ થાય પછી ક્યાં પોગે ને ક્યાં અટકે એનું કાંઈ માપ ન રહે. પછી ઘણી ગાળીઓ દીધી ને ઘણું દીધું, અને એમાં મારી તોડીને એના લુગડા લઈ લીધા. અને બધી બીજી દાસીઓ હતી લઈને આ દેવયાની નાખી કૂવામાં. કૂવો ખાલી હતો, બહુ ઊંડો નહોતો, પણ બહાર નીકળવું મુશ્કેલ હતું, અંદર પડી. હવે આ બધી વહી ગઈ રાજમાં. ફરતો ફરતો યયાતિ રાજા ત્યાં ઘોડા ઉપર બેસીને મૃગ્યા કરવા નીકળેલો, અને અવાજ આવ્યો ઘોડાના ડાબલાનો. એટલે દેવયાનીએ કૂવામાંથી અવાજ કર્યો, કોઈ દયાળુ પુરુષ હોય તો મને બહાર કાઢો કે. એટલે એ અવાજ સાંભળ્યો યયાતિ રાજાએ જોયું, અંદર કોઈ સ્ત્રી પડી હતી. વસ્ત્રો નહોતા પૂરા પહેરેલા, માથાનો ફેટો હતો માથે બાંધેલો, એ અંદર નાખ્યો. એનો એક છેડો પકડ્યો ઓલી દેવયાની, બીજા છેડાથી એણે બહાર કાઢી. હવે બહાર કાઢવા માટે કાંઠે નજીક આવે એટલે હાથ તો પછી જ પકડવો જ પડે. એટલે હાથ પકડીને ખેંચીને બહાર કાઢીને પોતાનો સાફો ઓઢવા માટે આપ્યો. અને રાજા ઘોડા ઉપર બેસીને ચાલતા થયા. એને તો એટલું જ કામ કરવાનું હતું. ત્યાં દેવયાનીએ હાથ પકડ્યો કે હાથ પકડ્યો છે તમે તો હવે પકડી રાખજો કે. અરે પણ રેવા દે, તું બ્રાહ્મણની દીકરી, હું ક્ષત્રિય, અને કોઈ તારા બાપને ખબર પડે ને તો મને શાપ દઈ દે. બહુ બીતા. તો કે મને કચ્છનો શાપ છે, મને કોઈ બ્રાહ્મણ નહીં વરે, તમે પાણી ગ્રહણ કરો, હું મારા બાપને વાત કરીશ. વાત કરી. દેવયાનીના લગ્ન યયાતિ રાજા હારે થયા. હવે એ વખતે ઓયલું પાછું કઠે કયું આ કૂવામાં નાખી દીધી ને એ. એટલે શુક્રાચાર્યને વાત કરી કે શર્મિષ્ઠાએ મને કૂવામાં નાખી દીધી. એટલે શુક્રાચાર્ય રિહાણા. એ કે આપણે આ રાજમાં રહેવું નથી. તે વૃષપર્વા રાજા વાહી ગયા. એ કે તમારા વિના અમારા અસુરોનું બળ ન હાલે, કારણ કે શુક્રાચાર્યની પાસે સંજીવીની વિદ્યા હતી. કોઈ પણ મરે અસુર એટલે સંજીવીની વિદ્યાના પ્રભાવે એને જીવતો કરી દે. એટલે આની વારે વારે જરૂર પડે. આવો માણા હોય તો કામ લાગે. સૈન્યમાં એકાદો આવો હોય આપણે સરહદ ઉપર, પછી ભલન તમતાર ધડાકા કર્યા કરે, હાંજ પડે એટલે બધાને જીવતા કરી દે. એટલે વૃષપર્વાએ પગ પકડ્યા, ગુરુ તમે ન જાઓ. તે મારી દીકરીને નારાજ કરી છે, એને રાજી કરી. દેવયાનીને હાથ જોડ્યા, તમે રાજી કેમ થાવ? તો કે જ્યાં મારા લગ્ન થાય ત્યાં તારી દીકરી મારી દાસી થઈને આવે ને તો હું રાજી. ફટકાર્યું. હવે ઓલી રાજકુંવરી પણ હવે અસુરોની નાયતને જો બચાવવી હોય તો આ કર્યા વિના છૂટક્યો નહોતો. એટલે કે સારું એ થશે. દેવયાનીના લગ્ન થયા ત્યારે આ શર્મિષ્ઠા દાસી તરીકે ગઈ સાથે. અને આ બાજુ દેવયાનીની સાથે યયાતિનો પતિ પત્નીનો સંબંધ. આ દાસી તરીકે જાય, શાસ્ત્રમાં એવું લખ્યું કે એની સાથે પણ એવો જ સંબંધ હોય રાજા મહારાજાઓને. એટલે શર્મિષ્ઠાએ એક દી વાત કરી ઋતુ ધર્મમાં આવ્યા પછી કે મને પુત્ર દાન દ્યો. હવે શર્મિષ્ઠા સાથે એવો વ્યવહાર રાખ્યો રાજાએ. દેવયાનીને ખબર પડી તે વળી રિહાણી. પિતાને વાત કરી શુક્રાચાર્યને. આવડો પાછળ ગયો એ હતી, અને શુક્રાચાર્યે શાપ દીધો, જા ગઢ્ઢો થઈ જા, વૃદ્ધ થઈ જા. ત્યાં તો આખું શરીર વાળ ને બધું ધોળું એ જ મિનિટે. તો પછી બહુ રેડ્યો, હજી કાંઈ મારી વાસના ઓછી નથી થઈને તમે મને હાવ ગઢો કરી દીધો કે વૃદ્ધ કરી દીધો. વિનંતી કરી તો તને કોઈ જુવાની આપે તો લઈ લેજે, અને તું તારું વૃદ્ધત્વ એને આપજે. આવું થાય, બાકી બીજો કોઈ ઈલાજ નથી. હવે જુવાની કોણ આપે? તમને કીધું હોય તમારી જુવાની આપો ને આ ગઢ પણ લઈ લો. પ્રસાદ લીધા પછી તમે કહેજો, પહેલાં નહીં કહેતા ને પ્રસાદે બાકી રહે. કોઈ આપે?
એના 4 દીકરા હતા. એ હતી એને વાત કરી કે ભાઈ તારી જુવાની દે. બાપા હવે ખાઈ પી ઉતર્યા છો, વનમાં વયા જાઓ, તપ કરો. હવે બીજા દીકરાને વાત કરી, એણે ના પાડી. ત્રીજાને કીધું, એણે ના પાડી. ચોથો દીકરો હતો પિતૃભક્ત, એનું નામ હતું પુરુ. એણે કીધું તારી જુવાની મને આપ, હું મારું ગઢપણ તને આપું. એક બાપ થઈ દીકરા પાસે જુવાની માગી તો કે સારું મારી જુવાની તમને આપું, મારે આમે અહીંયા આ લોકમાં બધું આ બધા વિષય ભોગવીને કરવું એના કરતાં હે ભજન કરશું, શાંતિથી એક બાજુ ખૂણે બેઠા રહે, વનમાં વયા જાઉં. પુરુએ પોતાની જુવાની આપી, એટલે પુરુ પિતૃભક્ત કહેવાનું અને રાજનો અધિકારી એ બન્યો. જુવાની આપી એટલે તરત જ આમ ભેટ્યા ને ત્યાં પુરુ એનો દીકરો વૃદ્ધ થઈ ગયો અને બાપ જુવાન થઈ ગયો. અને પછી ભાગવતમાં એવું લખ્યું 9મા સ્કંદમાં 19મા અધ્યાયમાં કે 1000 વર્ષ સુધી દેવયાનીની સાથે વિષય ભોગવ્યા તો પણ એને સુખ મળ્યું નહીં. જો વિષયમાં સુખ હોય તો કોકે તો ક્યાંય કલમ લખી હોય ને, ગુણાતીતાનંદ સ્વામી કે પંચ વિષયમાં સુખ છે એવી કોઈએ કલમ લખી નથી. અને પછી વ્યાસ નારાયણને એવું લખવું પડ્યું, યયાતિનો અનુભવ લખ્યો. યયાતિ રાજા 1000 વર્ષ પછી બોલ્યો, યત પૃથવ્યામ વ્રીહિ યવમ હિરણ્યમ પશવ સ્ત્રિય ન દુહ્યંતી મનઃ પ્રીતિમ પુંસ કામહતસ્ય તે. આ ધરતી ઉપર, આ પૃથ્વી ઉપર જેટલું પણ અનાજ છે, જેટલા પણ હિરણ્ય હોનું છે, ચાંદી છે, હીરા છે, મોતી છે, જેટલા પશુઓ છે, જેટલી પણ સ્ત્રીઓ છે આ દુનિયામાં, એ બધી જ એક વ્યક્તિને મળી જાય ને તો પણ એને તૃપ્તિ ન થાય. લ્યો આ કીધું. ન જાતું કામ કામાનામ ઉપભોગેન શામ્યતી. વિષય ભોગવવાથી વિષય ક્યારેય પણ શાંત થતા નથી. કેવી રીતે? હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્ધતે. અગ્નિ બળતો હોય ને તમને એમ થાય ઠારી નાખવો છે, તમે ઘીનું તપેલું ભરી આવો, એક પ્રવાહી ઘી હો, આમ નાખી દો એટલે હમણાં ઠરી જાય. ઠરી જાય, તમે અખતરો નહીં કર્યો હોય. ઘી નાખવાથી અગ્નિ ઠરે? પાણી પ્રવાહી છે ને ઘી પ્રવાહી છે, પણ ઘી નાખવાથી અગ્નિ પ્રજ્વલિત થાય. એમ મન અને ઇન્દ્રિયોને વિષય દેવાથી વિષય ઓછા નથી થતા, પણ વિષય વધે છે. એટલે સુખી થવા માટે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે ધર્મનું પાલન બહુ જરૂરી છે. બહુ એટલે બહુ જરૂરી છે. વચનામૃતના આધારે જોઈ સ્વામિનારાયણ ભગવાને એવું કીધું પ્રથમના 18માં કે આ પ્રમાણે વર્તે એ જ મુક્ત થાય. આટલું જ વાક્ય, આ પ્રમાણે વર્તે એ જ મુક્ત થાય, બીજો મુક્ત ન થાય. વળી ગઢડા પ્રથમના 34માં વચનામૃતમાં શ્રીજી મહારાજ એવું બોલ્યા કે જેટલા નિયમોમાં ફેર પડે, કહેતા જેટલો નિયમમાં ફેર પડે એટલો ક્લેશ થાય, દુઃખ આવે. એનું જો કોઈ કારણ હોય તો એ ભગવાનની આજ્ઞા લોપ છે. નિયમમાં ન રહે, ગમે એવો જ્ઞાની હોય, ગમે એવો વૈરાગ્યવાળો હોય, એનો પણ ઠા રહે નહીં. બોલ, આ જૂનો શબ્દ. ઠા ન રહે, ઠેકાણું ન રહે. જ્ઞાની ગમે એવો હોય, વૈરાગ્યવાળો હોય. મધ્યના 51માં વચનામૃતમાં કીધું મોટા પુરુષની બાંધેલી મર્યાદાને લોપીને કોઈ સુખી નથી થતો. જેટલા સુખી થાય છે એ ભગવાનની આજ્ઞા પાળવાથી થાય છે. જેતલપુરનું વચનામૃત છે, જો કે આપણે બહુ ઓછું વાંચીએ. અમદાવાદ દેશમાંથી વચનામૃત જે બહાર પડ્યું એમાં જેતલપુરના વચનામૃત છે. એમાં શ્રીજી મહારાજે એવી વાત કરી, કોઈ ઉગ્રાનો આરો ન હોય એવું કષ્ટ આવી પડશે તો પણ રક્ષા કરશું, આવું બોલ્યા. કોઈ ઉગ્રાનો આરો ન હોય, આવો સમય આવી જાય ને તોય અમે રક્ષા કરશું. અને તમે જુઓ ને, આ ઉગ્રાનો આરો હતો આ હમણાં 8 મહિના પહેલાં. આ લાગે તમને હજી નથી શાંતિઓ, હજી તો એ આમ ડોકા કાઢે છે, ખ્યાલ આવ્યો તમને? તો એ રક્ષા થઈ કે ન થઈ? જો અમારા સત્સંગના ધર્મને બહુ રીતે કરીને પાળશે ને સત્સંગ રાખશો તો, અને નહીં રાખો તો મહા દુઃખ પામશો. એમાં અમારે લેણા દેણા નથી, આવું બોલ્યા જેતલપુરમાં. અમારે લેણા દેણા નથી. ભલા ભક્તજનો,
એટલે વચનામૃત વાંચજો. એમાં બહુ સારી સારી વાતો સ્વામિનારાયણ ભગવાને લખી છે. મોટા સંતોની વાતોને પણ વાંચવી, જેનાથી આપણા જીવમાં આ શિક્ષાપત્રી પાળવાનું બળ મળે અને આ લોકમાં અને પરલોકમાં મહાસુખિયા થાય. બસ આ જ કરવાનું છે. ભક્ત ચિંતામણી જેવા ગ્રંથો, બીજા ગ્રંથો, એમાં પણ મહારાજે બહુ વાતો કરી છે. પણ એ વાતો હવે આપણે આવતીકાલે થોડી સાંભળશું. આજે રવિવાર છે, સર્વમંગલ સત્સંગ સભા છે. સાંજે 5 વાગ્યે, એટલે દરેક ભક્તો પાછા સાંજે પણ રવિવાર છે પધારજો. હમણાં બધી સભાઓ બંધ હતી ને, 8 મહિને જ બંધ હતો. એટલે હવે પછી ઓલા નથી આ કારખાના બંધ રહ્યા પછી રાત પાળી કરતા, એમાં આપણે હમણાં દર રવિવારે ઓવર ટાઈમ, જો કે આપણે એ પ્રમાણે રવિવારે આપણે હવે હમણાં સભા કરી અને હવ ભક્તો એ બાને આવતા હતા. આમાં એવું છે, લાંબો સમય ન આવે ને પછી આ હૂતક આવે ને પછી 15 દિન 10 દી ઘણા પૂજા ન કરે. 10 દિવસ તો ઓછામાં ઓછું, કોઈ 5 દી હોય, છેટું હોય તો તે 5 દિન 10 દી પૂજા ન કરે ને પછી આળા ચડી જાય. હા, પછી આપણે કંઈ કેમ તે હૂતક છે ને, પછી હળવેકથી કંઈ ક્યારે હતું હૂતક, તો કે એ તો મહિના પહેલાં વયું ગયું. તો પૂજા તો હમણાં હાલે જ કે ભગતને આપીશ પૂજા કરવા, એ બિચારો બહુ સારી પૂજા કરે છે, મારા કરતાં સારી, વહેલો ઉઠે છે. એટલે બોલો પૂજા વહી જાય. એમ લાંબો સમય પછી સત્સંગમાં, ભજનમાં, કીર્તનમાં, ધ્યાનમાં ન બેસીને તો પછી આ શરીરને ઇન્દ્રિયો અંતઃકરણને ભાઈ એ જોઈ ખુલ્લું જોઈ છે મેદાન. એને બંધન નથી ફાવતું, એટલે આ બધું કરવું પડે. એટલે ભક્તો પાછા સભામાં પણ આવજો. અત્યારે અહીંયા કથાને વિરામ.